આજે વિશ્વ जो एंटी ड्रग दिवस है आज निमित्ते जो गई काले पर जो है लगभग 53 જેટલા રિક્ષાઓ પર जो है ડ્રગના દૂષણ બાબતના ચેતવણી સાથોસાથ जो है એનાથી દૂર રહેવામાં સમજદારી અને સાથોસાથ જો પોલીસ તરફથી જો કામગીરી થાય છે સુરત શહેરને જો ડ્રગ ફ્રી સિટી રાખવા માટે સેફ રાખવા માટે એના અલગ અલગ પ્રકારના जो है પેનલ લગાવીને પૂરા શહેરમાં ફેરવવામાં આવેલા છે સાથોસાથ આજે આ દિવસ નિમિત્તે એક માર્ચના આયોજન કરવામાં આવેલા જેમાં અમે 250 જેટલા અધિકારીઓ ने जवानों एसओजीના નેતૃત્વમાં બધા લોકો અલગ અલગ પ્રકારના મેસેજ આપતા થીમ સાથે જો માર્ચ કરે આમાં હું બધા આપણે શહેરજનોના એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે અમારી સુરત આપને જો સુરત પોલીસ છે હરદમ કટિબદ્ધ છે એવા આ પ્રકારના દૂષણ દૂર કરવા માટે પોલીસ સતત મહેનત કરતા રહેશે। આપ જોઈ શકો કે છેલ્લા અમુક વર્ષોમાં ખૂબ સરસ કામગીરી સુરત પોલીસે કરી છે, જેટલા બી નેટવર્ક તોડવામાં સફળતા મળી છે અને આવનાર દિવસોમાં બી જો અમે લોકો પૂરા મૂળ એમાં જો નેટવર્ક છે એના ખાલી છે। સાથોસાથ અમે આપના મદદ જોઈએ, આપને પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય તો આપ ચૂપચાપ અમારી સાથે શેર કરી શકો। આપના घर लगता हो कोई नजीकना कोई लोग आ नशा में जो सप्लाई गया हो तो પણ આપ हमारे पास આવશો તો 100% जो એના નશા મુક્તિ કેન્દ્ર મારફતે અને બીજા જે રીતે મદદ જોઈએ અમે લોકો સાથે મળીને જો એના દૂર કરીશ અને એકદમ આપના પૂરી આઈડેન્ટિટી અમે લોકો ગુપ્ત રાખીશું। અમે સુરત શહેર પોલીસ અમે લોકો અત્યારે તમામ અમારા જો પોલીસ સ્ટેશનો છે ત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી આ બધા કેસો કરતી હતી, લેकिन અમારા તમામ જો પોલીસ સ્ટેશનો છે આ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને અમે લોકો તાલીમ આપી છે જેથી નાના નાના કેસો બી હોય તો આ લોકો સરસ રીતે એવા કેસો કરે જેથી જો સજા થાય આ આરોપીઓને અને સાથોસાથ જો અલગ અલગ કાયદાની જોગવાઈ છે, ફિટ્સ ઇન્ડિયા એક્ટ છે, એનડીપીએસ એક્ટમાં અલગ અલગ જોગવાઈ છે કે જો આ પ્રકારના દૂષણ વેચીને જો કોઈ પૈસા કમાવીને આપણે કોઈ પ્રોપર્ટી વસાયેલા હોય તેના પ્રોપર્ટીને સીઝ કરવા માટે એના બી અમે લોકો જો કાર્યવાહી જો કરતા રહી છે। અને ફરીથી આજે નો ડ્રગ્સ દિવસે બધાને અમે રિક્વેસ્ટ કરી સુરત શહેરજનોને કે આપ લોકો અમારા લોકોને સાથે ખભે ખભે મળાવીને અમારા જો સંઘર્ષ છે આપના બી સંઘર્ષ અમે લોકો સાથે મળીને જો આ દૂષણ અમે લોકો સુરત શહેરનું દૂર કરીશું।